Yes, friends, welcome to the BookBird mock test 43 solution of English. 42માં જોયું તમે, એમાં અમુક બાબતો હતી જે ધ્યાનમાં રાખવાની હતી. આપણે કાં તો પૂછવાની રીત અલગ હતી અથવા તો મુદ્દો જ આખો એ રીતનો હતો કે જેમાં આપણે સમજવું પડે. આમાં પણ જોશું જ આપણે, કેટલાક મુદ્દા આવશે. લેટ્સ સ્ટાર્ટ. હવે આ વાક્ય જોઈને ખ્યાલ આવે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત હોય ત્યારે જનરલી આપણે કાળમાં ફેરફાર કરતા હોઈએ છીએ. જેમ કે અહીંયા ઇઝ છે તો આપણે વોઝ ગોતીએ, બરાબર. રાઈટ હોય તો રોટ ગોતીએ. જનરલી આવું કરીએ આપણે, કેમ કે આપણે શોર્ટકટનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સમય બચાવવાનો હોય ત્યારે આપણે આ બધી બાબત ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. હવે મારું એક સજેશન છે આ વ્યક્તિગત, કે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય હોય ત્યારે થોડુંક સરખું વાંચી લેવું, આવી રીતે ડાયરેક્ટ ગયા વગર. કારણ શું છે કે હવે જેમ કે સન છે, ડોટર છે, એટલે આપણને દેખીતી રીતે એમ લાગે કે ભાઈ આમાં ફેરફાર થશે, પણ કહેવત હોય, સનાતન સત્ય હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય ત્યારે ફેરફાર ન થાય કાળમાં. તો આ વાંચીએ આપણે તો ખ્યાલ આવે કે સન ઇઝ અ સન ટીલ હી વેડ્સ, અ ડોટર ઇઝ અ ડોટર ટીલ શી ડાઈઝ. રાઈટ. તો આ એક કહેવત છે કે દીકરો જ્યાં સુધી પરણે ત્યાં સુધી દીકરો છે, પરંતુ દીકરી જે છે તે મૃત્યુ સુધી દીકરી રહે છે. કહેવત છે, આમાં ક્યાંય કોઈ જગ્યાએ પર્સનલ ઓપિનિયન નથી આ. તો આ રીતની કહેવત હોય તો કાળમાં ફેરફાર ન થાય. એટલે ઇઝ છે તો ઇઝ જ રહે, ઇઝનું વોઝ ન થાય. તો જ્યાં આપણે ઇઝનું વોઝ જોઈએ એ નહીં આવે, અહીંયા છે, અહીંયા છે, એટલે આ બે નહીં આવે. એલિમિનેશન. આમાં ઇઝ છે, આમાં ઇઝ છે, હવે બંને છે લાઈન મન આમ સ્ટ્રેટ. હવે જોઈએ આપણે તો બધું સેમ છે. ધ્યાનથી જોઈએ તો ફરક ક્યાં છે? અહીંયા. ઉતાવળમાં ભૂલ થવાની સંભાવના, જ્યારે બધું સળંગ લાગે ને એટલે આપણે આટલું જોઈએ પહેલું કે બધું સેમ જ છે, એટલે આ ટીક થઈ જવાની સંભાવના ઉતાવળમાં. જ્યારે બે કે બે કરતાં વધારે ક્રિયાપદો આપ્યા હોય ત્યારે વિશેષ ધ્યાન રાખવાનું. કાળ બદલવાનો હોય ત્યારે પણ અને ન બદલવાનો હોય ત્યારે પણ. તો અહીંયા કાળ બદલાવવો જોઈએ નહીં, તો ડાઈઝ જ આવવું જોઈએ, એટલે જવાબ આપણો ડી આવે. કરેક્ટ. નેક્સ્ટ. એક તો આનો ઉચ્ચાર પ્રેસિસ કે પ્રેસાઇસ એવું નથી. પ્રેસી એસ સાયલેન્ટ છે, ફ્રેન્ચ વર્ડ છે. તો પ્રેસી ઇઝ ખાલી જગ્યા ફ્રેન્ચ વર્ડ મિનિંગ સમરી ઓર સબસ્ટન્સ. આર્ટિકલના ઓપ્શન્સ છે તો ફ્રેન્ચ વર્ડ છે, તો ફ્રેન્ચ વર્ડ માત્ર પ્રેસી છે એવું નથી, બરાબર. બીજા પણ છે, એમાંનું એક એટલે એ કે એન આવે, ધ ન આવે, અને ફ્રેન્ચ છે એટલે એ આવે. એટલે પ્રેસી ઇઝ અ ફ્રેન્ચ વર્ડ. સિમ્પલ, સમજાય એવું છે. અ બસ ડેશ 40 પેસેન્જર્સ કોલાઇડેડ. કોલાઇડ એટલે અથડાઈ જવું, બરાબર. વિથ અ ટ્રક નિયર વૈષ્ણોદેવી લાસ્ટ નાઇટ. હવે અહીંયા સામાન્ય રીતે આપણે આ વાંચીએ લાસ્ટ નાઇટ છે એટલે ભૂતકાળ છે, એટલે મગજમાં આવે વોઝ કેરિંગ, હેડ કેરીડ, કેરીડ, આ બધું આપણા મગજમાં આવે. કેરિંગ સિવાયનું જનરલી આપણે એમ કે બસ વોઝ કેરિંગ, એ લઈ જતી હતી એવું વિચારીએ આપણે, એટલે આની સંભાવના વધારે છે, બરાબર. ધ્યાનથી સમજો. માનો કે વોઝ કેરિંગ છે, આવી રીતનું હોય ને ત્યારે ઝડપી ફટાફટ જે છે એ વખતે સેકન્ડોમાં થોડું ઘણું ગુજરાતી કરી લેવું પડે આપણે. માનો કે આપણે વોઝ કેરિંગ વિચાર, તો તરત વિચાર વોઝ કેરિંગ મૂકીને વિચારો કે એક બસ 40 પેસેન્જરોને લઈ જતી હતી, લઈ જઈ રહી હતી, અથડાઈ ટ્રક સાથે. વાક્ય રચના ધ્યાનથી સાંભળજો ફરીવાર. એક બસ 40 પેસેન્જરોને લઈ જઈ રહી હતી, વૈષ્ણોદેવી પાસે અથડાઈ ગઈકાલ રાત્રે ટ્રક સાથે. વાક્ય રચના બરાબર. શું કહીએ આપણે? 40 પેસેન્જરોને લઈ જતી બસ અથડાઈ. લઈ જઈ રહી હતી એવું ન કહીએ, લઈ જતી બસ અથડાઈ. એટલે લઈ જતી, લઈ જવું ઇઝ ટુ કેરી. તો લઈ જતી, તાતું તીતો આવે એટલે માત્ર આઈએનજી આવે, જવાબ આવે કેરી. ક્રિયાપદમાં આપણે જ્યારે બોલતા હોઈએ
છેલ્લે તા તું તી તો આવતું હોય ત્યારે જનરલી માત્ર આઈએનજી આવે, રાઈટ. એટલે મેં તને પાણી પીતા જોયો તો પાણી પીતા, પીવું તો પીતા આવ્યું ડ્રિંકિંગ, આઈ સો યુ ડ્રિંકિંગ વોટર, આ રીતે આવશે. એટલે અહીંયા કેરિંગ. હવે આની અંદર તમે શોર્ટકટ વિચારવા જાઓ તો આમાં એવી રીતે શોર્ટકટ નથી મળતા, એટલે દરેકમાં મળે એવું જરૂરી નથી. બરાબર. એટલે આ ધ્યાન રાખવાનું. જ્યારે અટવાઈ જાઓ ત્યારે ગુજરાતી, આ હું કહેતો આવ્યો છું, અત્યારે પણ યાદ કરાવ્યું પાછું. નેક્સ્ટ, કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોઈંગ. જ્યારે આ રીતનું હોય અને બીજી કોઈ સૂચના નથી એટલે ચારે ચાર વાક્ય જોવા પડે તો પહેલાં ઉડતી નજરે ખ્યાલ આવે આપણને કે આમાં આમ જોઈએ આપણે વન ઓફ ને વન ઓફ ને વન ઓફ, એટલે ખ્યાલ આવે કે ડિગ્રીની વાત છે. રચનાઓ ચારે ચાર ડિગ્રીની છે, કરેક્ટ. હવે ડિગ્રીની રચના હોય, રચના બનાવવાની નથી, આપણે ફેરવવાની નથી, કઈ સાચી છે એ જ જોવાનું છે. તો આમાં તો શોર્ટકટ બહુ સારી રીતે કામમાં આવે. જ્યારે વન ઓફ હોય બે વસ્તુ ધ્યાનમાં રાખો, અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલાં. હવે વન ઓફની સાથે અહીંયા માય છે કે નહીં, એક ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ જેને કહે કે જેમાં ઘણું એલિમિનેટ થઈ જાય. સંબંધક વિભક્તિ જ્યારે હોય, મારી, તારી, તેની, તેનું, આપણું, વોટ એવર, બરાબર, સંબંધકની પહેલા આર્ટિકલ ના આવે. સંબંધકની પહેલા આર્ટિકલ ના આવે, આ ધ્યાન રાખજો. આ યાદ રાખો ને એટલે શું થાય કે એક કામમાં બે કામ થાય. કઈ રીતે? વન ઓફ છે કે નહીં, કરેક્ટ. હવે જ્યારે વન ઓફ હોય એટલે સુપરલેટિવ થયું, આ ખબર છે આપણને, રાઈટ. સી, મેં સૌથી પહેલાં શું કીધું કે જ્યારે સંબંધક હોય તો એની પહેલાં આર્ટિકલ ના આવે. આવું એટલા માટે કીધું કે જો આ યાદ રાખ્યું હોય તો અહીંયા વન ઓફ છે, વન ઓફ એટલે સુપરલેટિવ થયું, તો સુપરલેટિવમાં તો ધ આવે છે. આ તો બધાએ ગોખેલું છે. એટલે જો સંબંધકની પહેલાં આર્ટિકલ ના આવે, આ યાદ ન હોય કે ખબર ન હોય, તો આપણે આમાંનું ધ વાળું કોક સિલેક્ટ કરીએ એટલે આ બેનો તો છેદ ઉડાડી દઈએ આપણે, આનો અને આનો કે ગયું એ અને સીનો છેદ ઉડી જાય આપણા ગોખવાના પ્રમાણે, અને આ બેમાંથી એક ટીક થઈ જાય. કેટલાકે કર્યું પણ હશે, બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખો. સી, છે સુપરલેટિવ ડિગ્રી, પણ આમાં પણ કંઈક નવું સમજો છો. નવું એટલે નવું છે નહીં, તમારા માટે નવું છે, ધ્યાનમાં ન લીધું હોય આપણે. એટલે સંબંધક હોય ત્યારે એની આગળ આર્ટિકલ ન જ આવે. એટલે આમાં આની આગળ આર્ટિકલ છે, આમાં આની આગળ આર્ટિકલ છે નથી, આમાં છે, એટલે આ બે તો નહીં જ આવે. એટલે જે આપણને લાગે છે જનરલી ડિગ્રી ગોખીને કે ધ હોય એ જ નહીં આવે, બરાબર. એટલે આ બે નહીં, હવે આ બે રહ્યું. તો અહીંયા બીજી બાબત ધ્યાનમાં રાખો, સિમ્પલ વસ્તુ. જ્યારે પણ વન ઓફ ધ હોય, વન ઓફ ધ હોય કે ન હોય, ધ હોય તો પણ અને ન હોય તો પણ, વન ઓફ હોય ત્યારે એની સાથેનું જે પણ નામ છે એ બહુવચન જ હોય, જ ઘાટાક્ષરે, બરાબર. એટલે વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ અને વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ્સ. અહીંયા પણ કોઈક જગ્યાએ માનો કે અહીંયા માય નથી, સંબંધક નથી, વન ઓફ છે તો ધ હોય તો વન ઓફ છે તો એની સાથે આવે બહુવચન જ. વન ઓફ એટલે એમાંનું એક. તો જ્યારે આપણે કહીએ એમાંનું એક, તો એમાંનું એટલે એ ઘણામાંથી જ એક હોય ને, બહુવચનમાંનું જ એક હોય, રાઈટ. એટલે વન ઓફ સાથે બહુવચન આવે, નંબર એક. નંબર બે કે સંબંધકની આગળ આર્ટિકલ આવે નહીં. તો જવાબ કયો થઈ ગયો આપણો? ઓકે. ડિગ્રી છે, સુપરલેટિવ છે, છતાં ધ નથી, રાઈટ. એટલે આ કંઈક નવું આવ્યું. નેક્સ્ટ, ઇનકરેક્ટ પાર્ટ. સી, અહીંયા હું એક ઓપ્શન એવું આપવાનો હતો, અહીંયા ડીમાં ઓનની જગ્યાએ એવું આપવાનો હતો, અથવા તો ઈ ઓપ્શન આપવાનો હતો, નો એરર, બરાબર, એવું આપવાનું હતું. અને નો એરર, જો નો એરર આપ્યું તો નો એરર ટીક થવાની પૂરેપૂરી સંભાવના હતી. આ બેઝિકલી દેખીતી રીતે નથી લાગતું, પણ આ છે વોકેબ, એક વચન બહુવચન. Many theses have been published on child psychology.
આને ધ્યાનથી સમજો, થોડો ટાઈમ લઈશ આમાં. બરાબર. એટલે ઘણા વિચારે કે ભાઈ મેની થીસીસ તો એક છે, બરાબર, તો થીસીસ એક વચન છે તો મેની ન આવે એવું ઘણા વિચારે. તો એમ વિચારે કે મેનીમાં ભૂલ છે, બરાબર. એ થીસીસ, વન થીસીસ આવું કંઈક મગજમાં આવતું હોય તો એમ વિચારે કે મેની ન આવે. માની લ્યો કે એવું વિચાર્યું, માની લ્યો, તો જો આ એક વચન આવે એવું લાગતું હોય તો અહીંયા એક વચન હોય તો અહીંયા હેવ આવે કે હેઝ આવે? આ તરફ આપણું ધ્યાન જ નથી, આપણી દ્રષ્ટિ જ નથી આ તરફ કે આવી રીતનું પણ પૂછી શકે. બરાબર. જો થીસીસ એક વચન હોય તો અહીંયા હેવ હોવું જોઈએ કે હેઝ હોવું જોઈએ? થીસીસ ત્રીજો પુરુષ છે, એક વચન છે, ત્રીજા પુરુષ એક વચન સાથે હેઝ જ આવે તો અહીંયા તો ભૂલ અહીંયા છે. આપણને મેનીમાં અને હેવ બંનેમાં તો પછી ભૂલ થઈ, જ્યારે કે ભૂલ એક જ છે. યસ, આઈ હોપ સમજી રહ્યા છો. આને હું એટલે સમજાવું છું કે આમ જનરલી તરત કરી જ નથી શકાતું. આમાં વોકેબ આપણી નબળી હોય તો આ એક વચન બહુ વચન છે. અહીંયા વાત એ છે કે થીસીસ અહીંયા મેની છે, અહીંયા હેવ છે, એટલે એટલું નક્કી છે કે અહીંયા બહુ વચન આવે, એક વચન ન આવે. જ્યારે કે થીસીસ એક વચન છે, એટલા માટે ભૂલ ક્યાં છે? અહીંયા છે. એટલા માટે ઇનકરેક્ટ પાર્ટ થીસીસ. બરાબર. થીસીસના બહુવચનમાં જનરલી આ આઈની જગ્યાએ ઈ આવતો હોય છે, જનરલી. ઓકે, યસ. નેક્સ્ટ. If he dash proper attention, he won't understand important points. If he dash proper attention, યોગ્ય ધ્યાન આપવાની વાત છે. ઓપ્શન્સ જોઈને ખ્યાલ આવે આપણને કે શું કરવાનું છે આપણે. કારણ શું છે? અહીંયા ઓપ્શન્સ તમે ધ્યાનથી જોશો તો હકારના પણ છે અને નકારનું પણ છે. આ મેં ઓપ્શન એવી રીતે આપ્યા છે કે તમારે વાક્યને સમજવું તો પડે જ, એકલું ગોખેલું નહીં ચાલે. બરાબર. ઓકે. હવે એલિમિનેશન થોડુંક કેવી રીતે થાય આ ટાઈપનું હોય ત્યારે. આ ઇફ અનલેસ વાળું વાક્ય થયું આમ જોવા જાઓ, બરાબર, પણ અલગ રીતે પૂછ્યું છે. વાક્ય ઇફ અનલેસ વાળું છે, પૂછ્યું છે મેં ક્રિયાપદ. કરેક્ટ, રાઈટ. એટલે એની રચના આપણને ખબર હોવી જોઈએ. એટલે તબક્કાવાર ક્રમશ પ્રશ્નોનું લેવલ એ પ્રમાણે આવશે. એક લેવલ, બરાબર. તો એ જે લેવલ જે બી આપતા હોઈએ આપણે, તો એ લેવલથી ઉપર તો આપણે ગયા જ નથી ને જવાના પણ નથી. પણ આપણને આ બધું લેવલની ઉપર એટલા માટે લાગે છે કે આપણે ઘણા બધા બિલો લેવલ છે, તૈયારી પૂરી કરીને જવી. બરાબર. પેપર સેટર ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે. ભાઈ ઇફ અનલેસ ટોપિકમાં છે ને, તો પૂછ્યું છે ને, ક્યાં ટોપિક બહાર છે, ક્યાં સિલેબસ બહાર છે. પૂછવાની રીત એની મર્યાદા ના હોય. બરાબર. સો કમ બેક. તો બે વસ્તુ આ વાંચીને ખબર પડે કે ઇફ અનલેસની વાત છે. જ્યારે ઇફ અનલેસની વાત હોય ત્યારે સૌથી પહેલાં શું કરો? પરિણામ ચેક કરો કે કયા કાળમાં છે. અહીંયા આપેલું છે હી વોન્ટ અન્ડરસ્ટેન્ડ. વોન્ટ એટલે વિલ નોટ થયું, વિલ નોટ એટલે ભવિષ્યકાળમાં પરિણામ થયું કે ન થયું. એક સિમ્પલ વસ્તુ સમજી લેવાની અને યાદ રાખવાની કે જ્યારે ઇફ અનલેસની રચના હોય એમાં જો પરિણામ ભવિષ્યનું હોય તો ઇફ અનલેસ વાળું શરતી જે ઉપવાક્ય છે એ વર્તમાન કાળમાં જ હોય. શેમાં? વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. બરાબર. એટલે અહીંયા આવશે સાદો વર્તમાન કાળ, ભવિષ્યકાળ નહીં. ગુજરાતીમાં આપણે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આમાં ભવિષ્યકાળ જ બોલીએ છીએ. જેમ કે જો તમે સમયસર નીકળશો તો સમયસર પહોંચશો. બરાબર. તો એમાં આપણે એમ જ કહીએ છીએ કે જો તમે સમયસર નીકળશો તો તમે સમયસર પહોંચશો. તો સમયસર પહોંચશો પરિણામ ભવિષ્યનું. તો ગુજરાતીમાં શરતી વાક્ય પણ ભવિષ્યમાં જ બોલીએ છીએ, ઇંગ્લિશમાં એવું નથી. એટલે વર્તમાન કાળમાં આવે નંબર 1. આ ધ્યાનમાં રાખવાનું. એટલે વર્તમાન કાળ સિવાયના ઓપ્શન્સ નીકળી જશે. એટલે આ નહીં આવે, આ નહીં આવે. ઓકે, ફાઇન. isn't pay, doesn't pay. કરેક્ટ. તો હવે અહીંયા વિચાર કરો એક્ટિવ છે કે પેસિવ છે?
ધ્યાન આપવાનું કામ ही એક એક્ટિવની રચના છે. નકારાત્મક છે, નકાર હોય તો ડોન્ટ કે ડઝન્ટ આવે સાદા વર્તમાન કાળમાં. ઇફ હી ડઝન્ટ પે એટેન્શન એવું આવે. ક્લિયર? ઓકે. સો જવાબ થઈ ગયો ડઝન્ટ પે. નેક્સ્ટ, you will be allowed to enter this premises dash you have your authorized ID card. ઓપ્શન્સ શેના છે? therefore, though, unless સંયોજકો થયા. એટલે આ ત્રીજું ટોપિક કે સંયોજકો હોય, કન્જંક્શન્સ હોય ત્યારે પણ વાક્યને સમજવું જ પડે. બરાબર? તો સમજો અહીંયા કે આ ધો એટલે તેમ, મીન જેને કહીએ તેમ છતાં, therefore તેથી, unless જો નહીં, પ્રોવાઇડેડ ખબર નથી, આમ તો પ્રોવાઇડેડ એટલે પૂરું પાડવું. આ ટાઈપનું જે જોઈ રહ્યા છે આપણે, આ અગાઉ પણ મેં એકવાર પૂછેલું છે. સમજો એટલે આને ગુજરાતીમાં સમજો તો શું કહેવા માગે છે? યુ વિલ બી અલાઉડ ટુ એન્ટર ધીસ પ્રેમાઇસીસ. તમને આ પ્રેમાઇસીસમાં તમને પરવાનગી આપવામાં આવશે અંદર આવવાની, પ્રવેશવાની. યુ હેવ યોર ઓથોરાઇઝ આઈડી કાર્ડ. તમારી પાસે તમારું આઈડી કાર્ડ હોય તો ઓથોરાઇઝ આઈડી કાર્ડ, જો તમારી પાસે ઓથોરાઇઝ આઈડી કાર્ડ હોય એમ જ બોલીએ કે ન બોલીએ? ખાલી આટલું કહો મને, આટલું વિચારો. બરાબર? આ અહીંયા તમને પ્રોવાઇડેડનું ખબર નથી. અનલેસ એટલે જો નહીં, જો નહીં પણ જો નહીં તો શું કહીએ આપણે કે તમને પ્રવેશવા દેવામાં આવશે જો તમારી પાસે આઈડી કાર્ડ નહીં હોય તો. એવું તો કહીએ જ નહીં. એટલે આમાં જો છે પણ આ નકારાત્મક છે, આ નહીં આવે. ધો એટલે તેમ છતાં, એ તમારી પાસે એટલે આઈડી કાર્ડ ન હોય તેમ છતાં તમને પ્રવેશવા દેવામાં આવશે એમ કહેવા માગીએ છીએ? ના. રાઈટ? કે તમને પ્રવેશવા દેવામાં આવશે તેથી તમારી પાસે આઈડી કાર્ડ હોય એવું બોલીએ આપણે? ન બોલીએ. તો બાકી શું રહી ગયું? આ રહી ગયું. તો જવાબ આ થશે. આ થઈ ગઈ સૂરદાસની ભાષા. સમજો. કરેક્ટ? કે આ ત્રણના અર્થ ખબર છે, આનો અર્થ ખબર નથી ને નન ઓફ ધીસ છે નહીં, એટલે હવે આ જ આવે. આ ત્રણ તો નહીં આવે, એ જડબે સલાક મગજમાં બેસી ગયું છે. એટલે આ ટીક કરીને આવીએ આપણે. ગુડ. બરાબર? પણ ક્યારેક ઓપ્શન્સ એવી રીતે આપી દીધા કે જેમાં આવી રીતનો રસ્તો નથી નીકળતો અથવા બે રહી જાય છે એકની બદલે, ત્યારે આનો અર્થ ખબર હોવી જોઈએ. આ એક તો પ્રોવાઇડેડનો અર્થ થાય પૂરું પાડવું, એટલે ભૂતકાળ પાડ્યું. બરાબર? ધે પ્રોવાઇડેડ ફૂડ પેકેટ્સ ટુ ધ અફેક્ટેડ પીપલ. અસરગ્રસ્ત લોકોને એ લોકોએ ફૂડ પેકેટ્સ પૂરા પાડ્યા. બરાબર? એક તો એ અર્થ છે. અહીંયા પ્રોવાઇડેડનો બીજો અર્થ છે પ્રોવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ ઇફ. આ ખબર હોવી જોઈએ આપણને. ન પૂછે વેલ એન્ડ ગુડ. બરાબર? અને પૂછી ખબર હોય અને પૂછે વેરી વેરી ગુડ. બરાબર? ક્લિયર? એટલે આ યાદ રાખવાનું. એટલે જો બોલશું ને ઇફ નથી તો પ્રોવાઇડેડ છે તો આ આવે. ઓકે. નેક્સ્ટ, ડુ ડેશ આઈ સે. રાઈટ? આમાં હું કહું તે કરો, એક તો આ વસ્તુ થઈ. ધેટ એટલે કે થાય. ડુ ધેટ આઈ સે. ધેટ આઈ સે શું કહીએ આપણે? હું જે કહું એ કરો એમ બોલો કે ન બોલો? હું કે કહું એ કરો એમ બોલો? ના. બરાબર? હું પેલું કહું એ તમે કરો એમ બોલો? ન બોલો. એટલે ધેટ નહીં આવે. ડુ લાઈક આઈ સે. હું મને જે ગમે, ડુ લાઈક આઈ સે. ડુ વાઇલ આઈ સે. વાઇલ એટલે દરમિયાન, હું કહું એ દરમિયાન કરો. એઝ નો મતલબ થાય ડુ એઝ. એક તો આવે વોટ, કે હું જે કહું એ કરો. જે કહું એટલે જે એટલે વોટ થી. વોટ છે નહીં ઓપ્શનમાં. એઝ, એઝ એટલે ની જેમ. બરાબર? એટલે ડુ એટલે હું જે રીતે કહું એ રીતે કરો. ની જેમ. બરાબર? જે રીતે. તો થઈ ગયું અહીંયા ડુ એઝ આઈ સે. અહીંયા વોટ પણ આવી શકે. ડુ વોટ આઈ સે, હું જે કહું એ કરો. એટલા માટે એઝ અને વોટ બંને ના આપે, કારણ કે કન્ફ્યુઝ થઈ જાય સ્ટુડન્ટ્સ કે એક્ઝામ કે પેપર સેટર શું વિચારીને છે તે એ શું જવાબની અપેક્ષા રાખે છે. એટલે બે જવાબ આવતો હોય એવી રીતના ઓપ્શન્સ ના હોય. બરાબર? વોટ આવી શકે આમાં, ઓપ્શનમાં નથી એટલે એઝ આવે. જવાબ આપણો થઈ ગયો એઝ. ફાઇન. નેક્સ્ટ,
આઈ હેવ ડેશ ટોલ્ડ હિમ ટુ બી રેગ્યુલર કેરફુલ ઇન હિઝ ડ્યુટી. આમ જોવા જાઓ કેવું સામાન્ય લાગે. ઓહો હા બરાબર. ગુજરાતી. આઈ હેવ ડેશ ટોલ્ડ હિમ ટુ બી રેગ્યુલર એન્ડ કેરફુલ ઇન હિઝ ડ્યુટી. એની ફરજમાં નિયમિત અને કાળજીપૂર્વક રહેવાનું મેં એને કદીએ કહ્યું નથી. એટલે આપણે એને ટાળીએ જ છે ને બગાડીએ જ છે ને. કદીએ મેં એને કદીએ કહ્યું છે, કદાપી કહ્યું છે, મેં એને અવારનવાર કહ્યું છે, મેં એને ક્યારેક ક્યારેક કહ્યું છે, કેટલીક વાર કહ્યું છે. હવે કયો કે શું આવે જવાબ? કેટલાકે સમટાઈમ્સ ટીક કર્યું હશે, કેટલાકે ઓફન ટીક કર્યું હશે. જ્યારે કેમ કે આમ જોવા જાવ ને દેખીતું બંને આવે. મેં એને કેટલીક વાર કીધું છે અને મેં એને કેટલીય વાર કીધું છે. ભાર શેમાં છે? આ કળવામાં આવે. તમે સમટાઈમ્સ ટીક કર્યું અને તમે આર્ગ્યુમેન્ટ કરો કે સર પણ સમટાઈમ કે મેં એને કેટલીક વખત કીધું છે, બરાબર. આવું આપણે કહીએ કે ભાઈ કેટલીક વખત કીધું છે તો ન ચાલે. બહુ વાર નથી કીધું એવું ના બની શકે. વાક્ય રચના જે રીતની છે ને જે રીતના ઓપ્શન્સ છે, જનરલ સેન્સમાં વાત કરવી તો ભાર ક્યાં આપીએ? એ મેં એને કેટલીય વાર કીધું છે એવું કહીએ એટલે અહીંયા ઓફન જવાબ આવે. ઓકે, અર્થઘટન, ધીસ મેટર્સ. ઓકે, નેક્સ્ટ વોકેબ છે, યાદ રાખવાનું. ધ આર્ટ ઓફ ઇફેક્ટિવ સ્પીકિંગ ઇઝ નોન એઝ. અસરકારક જે બોલવું એને શું કહેવાય? એલોક્યુશન કહેવાય. કેટલાકે સ્પીચ ટીક કર્યું હોય કદાચ. સ્પીચ એટલે વક્તવ્ય થયું, બરાબર. અહીંયા વક્તવ્ય એટલે કંઈ પણ કહીએ એ અસરકારક હોય કે ન હોય એને કહેવાય વક્તવ્ય. એમની સ્પીચમાં દમ નહોતો, એમની સ્પીચમાં બહુ દમ હતો પણ સરવાળે સ્પીચ એટલે દમ નહોતો તોય સ્પીચ જ કહીએ, બરાબર. પણ અસરકારક જે સ્પીકિંગ હોય એને એલોક્યુશન કહેવાય, રાઈટ. સ્પીચ એટલે વક્તવ્ય. એપિલોગ એટલે શું કે જનરલી કોઈ પણ લખાણ હોય કે કોઈ પણ નાટક હોય કે કોઈ પણ એમાં છેલ્લે જે કહેવામાં આવ્યું હોય ને લાસ્ટમાં, એટલે નાટકનું કે વાર્તાનું કે ચોપડીનું એન્ડિંગ, એની કન્ટેન્ટનું એન્ડિંગ નહીં પણ પછી જે કંઈ પણ જે છેલ્લે જે કહેવામાં આવે એને એપિલોગ કહેવાય. મોનોલોગ એટલે એકાકી જે વાત હોય એને. ડાયલોગ એટલે બે જણ વચ્ચેની વાત હોય એને ડાયલોગ કહેવાય. સો વોકેબ. નેક્સ્ટ. હવે આઈ એમ શ્યોર આ તો વ્યવસ્થિત મગજમાં ઘૂંટાઈ ગયું છે, રાઈટ. આ તો શું છે કે સામે આવે તો પાછું યાદ આવે ને કોકને યાદ કરાવવા થાય, બરાબર છે. એટલે સબ્જેક્ટ વાઇઝ વિચારીએ તો આ સબસ્ક્રિપ્શન છે એનું 30 દિવસથી 365 દિવસની વેલિડિટી, 299થી 999 એનું સબસ્ક્રિપ્શન ચાર્જ છે. લાઈવ બેચની વાત કરીએ 1 મહિનાથી 6 મહિના સુધી છે, 799થી 3399. આની અંદર નેક્સ્ટ જોઈએ આપણે તો બિન સચિવાલય 999થી 2999. એમાં 6 મહિનાની વેલિડિટી, 270 દિવસની વેલિડિટી જે રીતની છે એમાં તમે જોઈ લેજો દરેકમાં જેની જે રીતની જરૂરિયાત. ફાઇન, ઓકે. ક્લાસ 3ની જે વાત છે જનરલ બેચની વાત કરીએ આપણે એમાં 2 મહિનાથી માંડી 1 વર્ષ અને 10 વર્ષની વેલિડિટી છે. ઓકે, વર્ષની જે વેલિડિટી છે 4111 છે, બરાબર. સો દેટ્સ ઇટ. રિમાઇન્ડર હતું આ. કન્ટિન્યુ કરીએ આપણે. સમજજો અહીંયા. એઝ ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન US, હી ડેશ ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધ રોડ. હવે આ જે વાક્ય છે અહીંયા આપણે જે કહીએ છીએ કે એઝ ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ, કારણ કે તે યુએસમાં જન્મ્યો છે અને ઉછર્યો છે તો લેફ્ટ સાઈડ પર ચલાવવાની જે વાત છે એને યુઝ ટુની વાત છે એટલે થી ટેવાયેલો હોવાની વાત છે. તો અહીંયા તમે જોશો ધ્યાનથી તો આ એક સિવાય નકાર છે, બરાબર. તો હવે ધ્યાનથી વિચારો, યુએસમાં જ ઉછર્યો હોય ને ત્યાં છે તે મોટો થયો હોય તો લેફ્ટ હેન્ડ સાઈડથી ચલાવવાનું એ ટેવાયેલો હોય કે ન ટેવાયેલો હોય? લેફ્ટ હેન્ડ સાઈડની ડ્રાઈવ આપણે ત્યાં છે, ત્યાં રાઈટ હેન્ડ સાઈડની ડ્રાઈવ છે એટલે એનાથી ટેવાયેલો નથી એમ કહેવાય. એટલે પહેલી વસ્તુ આવશે નકાર, એટલે આ નહીં આવે. બીજી વસ્તુ તમે ધ્યાનથી જોશો કે યુઝ ટુના ઓપ્શન્સ છે. યુઝ ટુ હોય, હવે અહીંયા ક્યાંય ભૂતકાળની વાત નથી એટલે એકલું યુઝ ટુ નહીં આવે, બરાબર. એટલે હી ઇઝ નોટ યુઝ ટુ, એમ ઇઝ આર ટુ બીનું યોગ્ય રૂપ જ્યારે હોય
બરાબર, ત્યારે એની સાથે ક્રિયાપદનું આઈએનજી આવે, એટલે ઇઝન્ટ યુઝ ટુ ડ્રાઇવિંગ જવાબ આ આવે. ડીડન્ટ તો આવશે નહીં, કારણ કે ભૂતકાળની વાત છે નહીં. આ બેમાં જ કન્ફ્યુઝન હોય. ઇઝન્ટ યુઝ ટુ ડ્રાઈવ, બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખો કે ઇઝન્ટ ટુ બીનું રૂપ છે, યુઝ ટુની પૂરતી જ વાત છે. યુઝ ટુ સાથે જ્યારે પણ ટુ બીનું રૂપ હોય ગમે તે કાળમાં, ત્યારે પાછળ ક્રિયાપદનું આઈએનજી જ આવે, એટલે આ નહીં આવે. ઇઝન્ટ યુઝ ટુ ડ્રાઇવિંગ આવશે, બરાબર. આ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, ડેશ કેર ઓફ ઓલ્ડ પીપલ મેક્સ ધેમ હેપી. વૃદ્ધ લોકોની સંભાળ તેમને ખુશ રાખે છે, બરાબર. તો હવે લિટલ અ લિટલની વાત કરીએ તો પહેલી વસ્તુ તો કેર એટલે સંભાળ. આ દ્રવ્યવાચક છે, સંખ્યાવાચક નથી, એટલે ફ્યુ ન આવે, બરાબર. હવે આ ત્રણની વાત કરીએ તો અહીંયા હકારાત્મક વાત છે કે ભાઈ થોડી ઘણી પણ સંભાળ લ્યો ને, નહીવતની વાત નથી, થોડી ઘણી સંભાળ લઈએ, રાઈટ. એટલે પોઝિટિવ છે, એટલે અ લિટલ આવે. કોઈ નિશ્ચિત સંભાળની વાત નથી કે વૃદ્ધ માણસની ફલાણી પ્રકારની સંભાળ, એવી કોઈ વાત નથી, એટલે નિશ્ચિતતા નથી, એટલે ધ નહીં આવે. નકારાત્મક ભાવ નથી, હકારાત્મક ભાવ છે. નકારાત્મક નથી એટલે લિટલ નહીં આવે, હકારાત્મક છે એટલે અ લિટલ આવે, બરાબર. એટલે અ લિટલ એટલે થોડું ઘણું તો ખરું એમ, બરાબર. થોડુંક જ, પણ થોડુંક તો ખરું જ, કરેક્ટ. નેક્સ્ટ, સુસાઇડ બોમ્બ ઇઝ ડેશ વર્સ્ટ કાઇન્ડ ઓફ ટેરરિઝમ. સૌથી ખરાબ પ્રકાર આતંકવાદનો. તો પ્રકાર, કાઇન્ડ એ નામ છે, વર્સ્ટ સુપરલેટિવ છે બેડનું, બરાબર. તો જ્યારે આ જે સુપરલેટિવ હોય એની સાથે નામ આપેલું છે, પ્રકાર નામ છે, આ કાઇન્ડ એટલે પ્રકાર, આ નામ કહેવાય, બરાબર. કાઇન્ડ, ટાઈપ સમાનાર્થી બોલ્યો હું, બરાબર. તો નામ કહેવાય. તો આ વિશેષણ થયું વર્સ્ટ. અહીંયા વિશેષણનું સુપરલેટિવ હોય તો એની સાથે આર્ટિકલ ધ આવે, એટલે અહીંયા જવાબ બી આવશે. ઓકે. નેક્સ્ટ, વોટ ઇઝ લાઈફ? ઓલ અબાઉટ લિવિંગ ઇન પ્રેઝન્ટ, એટલે ઇટ્સ ઓલ અબાઉટ લિવિંગ ઇન પ્રેઝન્ટ. વોટ ઇઝ લાઈફ? ધેટ ઓલ અબાઉટ લિવિંગ ઇન પ્રેઝન્ટ નહીં સેટ થાય, આ તો એમને મેં ખબર પડશે. ધેટ કે ધેટ્સ. વોટ ઇઝ લાઈફ? ધેટ્સ ઓલ અબાઉટ લિવિંગ ઇન પ્રેઝન્ટ. ઇટ્સ ઓલ અબાઉટ, તો અહીંયા ધેટ્સ નહીં આવે, ઇટ આવશે, લાઈફના અનુસંધાનમાં છે. નંબર 1. હવે અહીંયા બે ઇટ્સ છે, આ ને આ. તો એપોસ્ટ્રોફી વાળું ઇટ્સ હોય એનો મતલબ થાય ઇટ ઇઝ, અને આ જે ઇટ્સ છે એનો મતલબ થાય તેનું. તેનું, નોની ની ના, બરાબર. તો વોટ ઇઝ લાઈફ? ઇટ્સ, તો તેનું એમ કહીએ કે તે આ પ્રમાણે છે, એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ. તો ઇટ ઇઝનું ટૂંકું રૂપ ઇટ્સ છે, એટલે અહીંયા જવાબ ઇટ્સ આવે. એટલે ઇટ અને ઇટ્સ એપોસ્ટ્રોફી વગર અને વાળાનો ડિફરન્સ સમજાય અહીંયા આપણે, બરાબર. નેક્સ્ટ, ઇફ અગેન વોકેબ છે. ઇફ અ કેટ મ્યુઝ, સાઉન્ડની વાત છે, એનિમલ સાઉન્ડની વાત છે. તો કેમલની વાત હોય તો કેમલ ગ્રન્ટ કરે, આ યાદ રાખવાનું. ઓકે. નેક્સ્ટ, ડેશ ઓલ ઇઝ વેલ્થ હી કુડન્ટ સેવ ઇઝ. સી, જ્યારે આ રીતનું હોય, ડેશ ઓલ ઇઝ વેલ્થ એટલે બધી જ એની સંપત્તિ. હી કુડન્ટ સેવ, તેના બીમાર દીકરાને બચાવી ન શક્યો. તો બધી જ સંપત્તિ અને ન બચાવવું વિરોધાભાસ છે, આ સમજવું પડે. આ ફ્રેશ પ્રેપોઝિશન્સ. ચોથું ટોપિક, ફ્રેશ પ્રેપોઝિશન હોય ત્યારે પણ વાક્યનું ગુજરાતી સમજવું પડે. તો અહીંયા કે એ બચાવી ન શક્યો અને બધી જ સંપત્તિ, તો બધી જ સંપત્તિને બચાવી ન શક્યો, વિરોધાભાસ. તો વિરોધાભાસ સૂચક કયું છે આમાં? ડિસ્પાઇટ. આ ગુજરાતી ન કરીએ તો ખ્યાલ ન આવે, તો આપણે તુક્કો મારીએ. શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો આમ, અથવા એના પછી નામ હોય તો આમ, પણ એ પ્રમાણે છે વાક્ય, જે પ્રમાણેના અર્થ થાય છે એ પ્રમાણે છે કે નહીં. વિરોધાભાસ છે, નથી, હેતુ સૂચક છે, નથી, આ જોવું પડે, બરાબર. નેક્સ્ટ, યોર ટ્રેનિંગ વિલ સ્ટાર્ટ. સી, આ વાક્ય રચના એવી છે કે જેમાં ઘણા બધા અલગ અલગ રીતે કન્ફ્યુઝ થાય. ઓપ્શન્સ આપ્યા છે જેવી રીતે, કોક વિચારે કે ઓન આવે, કોક વિચારે કે એટ આવે, કોક વિચારે બાય પણ આવે, બરાબર. ચારે ચાર આવે એવા લાગે. અને આઈ એમ શ્યોર જેટલા બી આ મોક ટેસ્ટ આપી, રાઈટ, જો હું એ લોકોને કેટેગરાઇઝ કરીશ
તો ચારે ચાર ઓપ્શન્સ કોકના કોકે તો ટીક કર્યા જ હશે. એવું નહીં હોય કે કોઈ પર્ટિક્યુલર એક ઓપ્શન કોઈએ ટીક નહીં કર્યો, ગેરંટેડ કહું છું. બરાબર, સમજવાનું અહીંયા આ પ્રશ્ન મેં પૂછ્યો એમાં ઇનડાયરેક્ટલી તમારી કાળની સમજ પણ ચકાસાઈ જાય. જેના મગજમાં આવે કે બાય 1 જુલાઈ, બાય સાથે સમય મૂકીએ એટલે બાયનું ગુજરાતી સુધીમાં થાય. જે લોકોના મગજમાં બાય આવ્યું, પહેલાં તો એ સમજાવું કે બાય શું કામ ન આવે. બાય અહીંયા આવ્યું હોય તો 1 જુલાઈ યોર ટ્રેનિંગ વિલ સ્ટાર્ટ છે કે નહીં, ભવિષ્યની વાત છે એટલી ખબર પડે. એટલે આ ભવિષ્યનો ટાઈમ થઈ ગયો કહેવાય. બરાબર છે. એટલે ભલે અહીંયા 2021 નથી આપ્યું અને તમે આ ટેસ્ટ આપો છો કે જુલાઈ નીકળી ગયો 2020નું, આવી સ્પષ્ટતા ન હોય એક્ઝામમાં તો પણ અહીંયા ભવિષ્યકાળ છે એના પરથી સમજી જ જવું પડે, આપણે સ્વીકારી જ લેવું પડે કે આ પણ ભવિષ્યનો જ સમય છે. તો ભવિષ્યના ટાઈમ સાથે બાય આવે તો આપણે સમજો કે અહીંયા બાય વિચારીએ છીએ, માની લો જે લોકો પણ વિચાર્યું હોય તો યાદ રાખો, બાય સાથે ભવિષ્યનો સમય હોય ત્યારે અહીંયા જે કાળ આવે એ પૂર્ણ ભવિષ્યકાળ આવે, કમ્પલસરી છે. આ સાદો ભવિષ્યકાળ છે. સાદો ભવિષ્યકાળ હોય એટલે બાય ન આવે. બરાબર, યસ. એટ પહેલી નિશ્ચિત પોઈન્ટ ઓફ ટાઈમ હોય ત્યારે એટ આવે. 1 જુલાઈ બરાબર, કેટલાકને લાગે જે લોકો એટ કર્યું ને ટીક એમ વિચાર સર પર્ટિક્યુલર ફિક્સ ટાઈમ છે ને. યસ, ફિક્સ ડેટ છે. 1 જુલાઈ ફિક્સ છે, અગ્રીડ. પણ 1 જુલાઈ 24 કલાકનું હોય. 24 કલાકમાંથી ક્યાં એ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ છે? નથી, એટ ના આવે. ઓન અને ફ્રોમમાં વધારે કન્ફ્યુઝન થાય કે 1 જુલાઈએ તમારી ટ્રેનિંગ શરૂ થશે. શરૂ કરવાની વાત કરી હોય એનો મતલબ કે આગળ ઉપર પણ ચાલવાનું કે નહીં. હું એમ કહું કે તમારું લેક્ચર 1 તારીખે લેવાશે, એનો મતલબ 1 તારીખે લેક્ચર લેવાશે, શરૂ થશે અને 1 જ પતી જશે. પણ એમ કહું કે ભાઈ હું એમ કહું કે તમારી બેચ, તમારા લેક્ચર 1 તારીખથી લેવાશે, ત્યારે શું થાય? એનો મતલબ 1 પૂરું નહીં થઈ જાય, શરૂ થશે. તો આ તારીખથી શરૂ થશે એમ કહીએ આપણે, એટલા માટે અહીંયા ફ્રોમ આવે. આખો ખેલ ગુજરાતીની સમજનો છે, અર્થઘટનનો છે. અત્યારે હું જે કહું છું એમાં ક્યાંય કોઈ દિલ પે મત લે યાર, પણ આને પોઝિટિવલી સમજો. ડિફેન્સિવ મોડ પર નહીં જવાનું. ના તો પણ આમ કેમ ના આવી શકે, આમ પણ થતો થઈ જ ને, આમ પણ વિચારી જ શકાય ને. આવું બધું તમે વિચારશો, ડિફેન્સિવ થાવ, એમાં ગુમાવવાનું તમારે જ છે. રાઈટ, મુદ્દો છે એને સમજી લેવાનો. ભૂલ થઈ ગઈ ઇટ્સ ઓકે, બરાબર, સપોઝ થઈ તો કન્ફ્યુઝન જ્યારે હોય, તમારા ઓનનું કન્ફ્યુઝન હોય ત્યારે રિસેપ્ટિવ થઈને સમજવાનું. ઓન કેમ નહીં જ એવી રીતે ન વિચારતા તમે એમ પણ વિચારો કે હાળું ફ્રોમ કેમ, ઓન કેમ નહીં જ એને થોડી વાર શાંત કરીને વિચારો કે ફ્રોમ કેમ, તો ખ્યાલ આવી જશે કે ઓન કેમ નહીં. ઓકે, આ શું છે કે આ હું જે બોલ્યો ને અત્યારે કે આમ ન કરો, એ કોને થાય? કાં તો બહુ મહેનત કરી હોય એને થાય, બરાબર. આ તો હાળું કાં તો છે તે લઈ જ લેવો છે માર્ક, એને થાય. બરાબર. સો ટેક મી પોઝિટિવ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ મિનિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ? ખાલી જગ્યા, એટેમ્પ્ટ કરવાની વાત છે. એટલે કે ઓછામાં ઓછા કેટલા પ્રશ્નો એટેમ્પ્ટ કરવાની વાત છે. તો એટેમ્પ્ટ કરવું, વાવું વીવો વા માટે આવતું એટલે ઇન્ફિનિટિવ આવે, ટુ વાળું રૂપ આવે. સમજો ધ્યાનથી. હાઉ વોટ ઇઝ ધ મિનિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ હેવિંગ બીન અટેમ્પ્ટેડ ના આવે. ભાઈ ઓછામાં ઓછા આપણે સિમ્પલ ગુજરાતી કરીએ, ભાષાંતર નથી કહેતો, ભાવાર્થ જ વિચારીએ. આપણે શું કહીએ આપણે કે ભાઈ ઓછામાં ઓછા કેટલા પ્રશ્નો એટેમ્પ્ટ કરવાના છે, આવું જ બોલો કે નહીં. તો એટેમ્પ્ટ કરવાના, લખવાના, વાના, વાવું વીવો આવ્યું, વાવું વીવો આવે એટલે ટુ વાળું રૂપ આવે, ઇન્ફિનિટિવ આવે. આ વિકાસવાણી, બરાબર. ઇન્ફિનિટિવ આવે એટલે ટુ વાળું રૂપ આવે, એટલે જ્યાં ટુ વાળું રૂપ નથી એ નહીં આવે.
હવે ટુ વાળું રૂપ છે તો હવે વોઇસ ચેક કરો, એક્ટિવ કે પેસિવ, બ્લેન્કની પહેલાં શું છે. મિનિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ, એટેમ્પ કરવાનું કામ ક્વેશ્ચન્સ પોતે કરે ના, પેસિવની રચના. ટુ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત એટલે ટુ બી એટેમ્પ્ટેડ. આ જવાબ થયો. ઓકે, એટલે ઇન્ફિનિટિવ જે છે ને ટુ વાળું રૂપ આપણે કેવી રીતે ગોખેલું છે, ખાલી જગ્યા પહેલાં જો એક ક્રિયાપદ હોય તો ખાલી જગ્યામાં ટુ વાળું રૂપ આવે. આઈ વોન્ટ ખાલી જગ્યા વોટર, ઓપ્શન ડ્રિંકના છે, ફટ કરતું કહીએ આપણે કે ટુ ડ્રિંક. કેમ? બ્લેન્ક પહેલાં વોન્ટ છે, ક્રિયાપદ છે. એની વિકેટ અહીંયા પડે કે ના પડે? ખાલી જગ્યા પહેલાં ક્રિયાપદ છે જ, પણ આપણું ધ્યાન જ નથી. આવી રીતની રચના હોય તો વિકેટ પડે કે નહીં ગોખવા છતાં એ સમજવું પડે. નેક્સ્ટ, વી શુડ રિમેમ્બર ડેશ ઇટ ઇઝ અવર ડ્યુટી. આપણે યાદ રાખવું જોઈએ કે તે આપણી ફરજ છે. ટુ થિંક ઓફ ધ ઇન્ટરેસ્ટ ઓફ અવર કન્ટ્રી. આપણા દેશના હિતો વિચારવું તે આપણી ફરજ છે. બરાબર, એ આપણે યાદ રાખવું. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે એટલે ધેટ. આ બધા રિલેટિવ પ્રોનાઉન્સ છે. આ ચોથું ટોપિક રિલેટિવ પ્રોનાઉન્સ યાદ રાખવા માટેનું, ગુજરાતી કરવાનું એમ. પ્રેપોઝિશન્સ, ફ્રેઝ પ્રેપોઝિશન્સ એટલે કન્જંક્શન્સ અને રિલેટિવ પ્રોનાઉન્સ, આ 4 ટોપિક્સ. એટલે આ બધા મૂકીને જોશો ને તો ઓટોમેટિકલી ખબર પડશે કે આપણે યાદ રાખવું જોઈએ ક્યારે તે આપણી ફરજ છે, ક્યાં તે આપણી ફરજ છે, કે આપણી ફરજ છે, શું બોલીએ. ઓકે, સો ધેટ આવે. નેક્સ્ટ, કરેક્ટ જેન્ડર ફેમિનિન છે, સ્ત્રીલિંગ પુલ્લિંગ યાદ જ રાખવાનું છે. ફોક્સ છે એનું વિકસન થાય, યાદ રાખજો. બરાબર, ઓકે. હોર્સનું મેર થાય. બરાબર, લેસ એનું લેડ, લેસ એટલે છોકરીને, એલએડી લેડ એટલે છોકરો, બોય ગર્લ, આ લેસ એટલે ગર્લ સમાનાર્થી. બરાબર. નેક્સ્ટ, ફોક્સિસ છે જ નહીં, ખોટું છે. એવરીવન હેઝ ધ સેમ એસેટ ઓફ ટાઈમ ડેશ ધ ડિફરન્સ લાઇઝ ઇન યુટિલાઇઝિંગ ઇટ ડિસ્પાઇટ ધો એન્ડ. આ શું થઈ ગયું? ફ્રેઝ પ્રેપોઝિશન અને સંયોજકોનું કોમ્બો થઈ ગયું. રાઈટ, તો ધ્યાન રાખો આ ફ્રેઝ પ્રેપોઝિશન છે. ધો, એન્ડ અને બટ સંયોજકો છે. બરાબર, તો દરેક પાસે સમયનો એટલી જ એસેટ છે, એટલી જ સંપત્તિ છે. ખાલી જગ્યા ધ ડિફરન્સ લાઇઝ ઇન યુટિલાઇઝ, જે ફરક રહેલો છે શેમાં? એનો ઉપયોગ કરવામાં. મતલબ બધા પાસે સમય તો એટલો જ છે, પણ બરાબર તફાવત છે એમાં છે એના ઉપયોગમાં. તો પણ કહીએ કે નહીં, તો અહીંયા તમે પણ બોલ્યા કે નહીં? ગુજરાતીમાં જે વાક્ય પછી પણ કે પરંતુ બોલતા હોઈએ ઇંગ્લિશમાં ત્યાં જ બટ આવે. આ મેં કેમ કીધું કે એન્ડ તો આવશે નહીં, કેમ કે બે વિરોધી સ્થિતિ છે, એટલે આ 3માંથી એક આવે. એટલે ગુજરાતી કરો તો ખબર પડે કે બટ આવે. કેટલાક વિચાર સર ધો કેમ ના આવે? રાઈટ, ગુજરાતી દરેક પાસે સમયનો એટલી જ મિલકત છે, પરંતુ તફાવત એનો ઉપયોગ કરવામાં રહેલો છે એમ કહીએ. તેમ છતાં તફાવત તેનો ઉપયોગ કરવામાં રહેલો છે. માનો કે આપણે એવું બોલીએ છીએ, તો ધ્યાન રાખો ગુજરાતી કરીએ આપણે, આમાં પરિણામ ક્યાં છે? આ પહેલું પરિણામ છે કે બીજું પરિણામ છે? પરિણામ જે છે ખાલી જગ્યા પછી આવતું હોય તો ત્યાં બટ આવે. આ ધ્યાન રાખવાનું, એટલે બટ છે. નેક્સ્ટ, માય બ્રધર ડેશ મી ડેશ અ હેલ્મેટ ઓલ્સો, ને આ બધું જે આપેલું છે વાક્ય રચના, અલોંગ વિથ અ ન્યૂ મોટર બાઇસાઇકલ, એટલે મારી નવી સાયકલ સાથે હેલ્મેટ પણ ખરીદવાની વાત છે. કાચું ગુજરાતી. બરાબર, ધ્યાનથી સમજો. અહીંયા ગોટ પરથી ખબર પડે કે આ કોઝલ વર્બ છે. ગેટ, મેક ને હેર. બરાબર, ગોટ પરથી ખબર પડે. માનો કે અહીંયા ગોટ ન હોત, હેવ હેઝ ના ઓપ્શન્સ હોત, તો બી આ કોઝલ વર્બ જ રહેત. કોઝલ વર્બની ઓળખ, બે બ્લેન્ક વચ્ચે નામ સર્વનામ છે, તો સાથે તરત બીજું ચેક કરો, પહેલી બ્લેન્કની પહેલાં પણ નામ સર્વનામ છે, તો આ કોઝલ વર્બ છે. ઓકે, કોઝલ વર્બ છે. પછી તો ખ્યાલ આવે. વોઇસ ચેક કરો,
ગેટની વાત છે. પહેલી વસ્તુ કે માય બ્રધર ડેશ મી અ હેલ્મેટ ઓલ્સો અલોંગ વિથ અ ન્યૂ મોટર બાઇસિકલ. નવી સાયકલ સાથે હેલ્મેટની વાત હોય, બરાબર, તો કંઈ વારે વારે બાઇક ખરીદવાના અને વારે વારે હેલ્મેટ ખરીદવાના આ કોઈ રૂટીન ક્રિયા નથી, એટલે વર્તમાન કાળ નથી, ભૂતકાળ સૂચક કોઈ પણ શબ્દ નથી. પહેલાં તો કાળને સમજી લો. મારા ભાઈએ બાઇકની સાથે મારી પાસે હેલ્મેટ ખરીદાવડાવી. હેલ્મેટ ખરીદાવડાવે છે એટલે તો આપણે કે શાકભાજીની જેમ બાઇક લેવા નથી જતા, બરાબર, એટલે આ કાર્ય થઈ ગયું છે. ભૂતકાળ સૂચક એક પણ શબ્દ નથી, છતાં ભૂતકાળની રચના છે. આ તમે રચના જુઓ, બરાબર. યસ્ટરડે, લાસ્ટ ને પ્રીવિયસ હોય તો ભૂતકાળ કહેવાય. આ આમ કરીને નાક લૂછતા ને ત્યારે પૂછાતું, હવે નહીં, બરાબર. રૂમાલ રાખીએ છીએ હવે. એટલે ભૂતકાળની વાત છે, વર્તમાન કાળનું કાંઈ નહીં આવે. જે જગ્યાએ મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે એની પહેલાં મીની વાત છે. આ ખરીદવાનું કામ મીએ કરવાનું કે નહીં, એક્ટિવની રચના. કોઝલ વર્બ તરીકે જ્યારે ગેટ હોય ત્યારે એની એક્ટિવની રચનામાં ટુ વાળું મૂળરૂપ આવે, એટલે જવાબ આવે આપણો એ. યસ. નેક્સ્ટ. મજા આવે છે? મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ હી અગ્રીઝ ખાલી જગ્યા હિઝ ફાધર સજેશન્સ એન્ડ એડવાઇસીસ. પ્રેપોઝિશન્સ. અહીંયા એક બાબત તરફ ધ્યાન દોરવાનું છે મારે, અને હું જે ધ્યાન દોરવા જાઉં છું એ શબ્દો તરફ આપણું ધ્યાન કદાચ ન પણ હોય. અને આ જે પૂછ્યું છે, જે મુદ્દો છે, એ પહેલી વાર નથી પૂછ્યો, બરાબર. મોટાભાગે તે એગ્રી થાય છે, સંમત થાય છે. અહીંયા ઘણાએ વિથ ટીક કર્યું હશે, બરાબર. ધ્યાન રાખો, પર્ટિક્યુલરલી એગ્રી શબ્દ માટે જ્યારે કોઈ બાબત સાથે સંમત થવાનું હોય ત્યારે ટુ આવે, અને કોઈ વ્યક્તિ સાથે સંમત થવાનું હોય ત્યારે વિથ આવે. હિઝ ફાધરની વાત છે કે હિઝ ફાધર સજેશન્સ અને એડવાઇસની વાત છે? એટલે તેના પિતા સાથે સંમત થવાની વાત છે કે પિતાની કોઈ બાબત સાથે સંમત થવાની? બાબત સાથે, એટલે જવાબ આવે ટુ. અહીંયા એકલું ફાધર વાંચીને ઉતાવળ, આ મેં જે કીધું ને, બાબત સાથે ટુ આવે, વ્યક્તિ સાથે વિથ આવે, આ યાદ કરીને પણ ગયા હોઈએ ને ત્યારે બી ઉતાવળ થઈ જાય ફાધર વાંચીને કે વ્યક્તિ છે એટલે વિથ આવે. ધ્યાન રાખવાનું. એટલે અહીંયા વિથ નહીં આવે, ટુ આવશે, બરાબર. નેક્સ્ટ. બાય એટલે દ્વારા ને ફોર એટલે માટે. મૂકીને જોશો તો ખ્યાલ આવશે કે એ બેમાંથી તો એકે નહીં આવે. હવે અહીંયા સમજો, વોકેબ છે, ઇનક્રેડિબલ જે આપેલું છે, બરાબર, એનો આપણે છે તે સમાનાર્થી ગોતવાનું છે. વર્ડ મીન કે ભાઈ આ જે શબ્દ છે અંડરલાઇન કરેલો, એનો મતલબ શું થાય? તો જુઓ, અહીંયા ઇનક્રેડિબલનો એક મતલબ થાય છે અનબિલીવેબલ. એક આ અર્થ થાય છે, અને એક અર્થ થાય છે ઇન્ટરેસ્ટિંગ. આ યાદ રાખવાનું. અનબિલીવેબલ હું અહીંયા ઓપ્શનમાં આપી શકતો હતો, બરાબર, બટ ધ થિંગ ઇઝ કે અનબિલીવેબલ થાય એવું તો ઘણી બધી વખત જોયું આપણે, પણ એનો બીજો પણ આવો અર્થ થાય છે, એ ધ્યાનમાં હોય. કેમ? હું આ ત્રણ ઓપ્શન્સ આપું, ચોથું ઓપ્શન અહીંયા કાઢી નાખું અને અહીંયા લખું નન ઓફ ધીઝ. સમજો, નન ઓફ ધીઝ લખું, બરાબર. અને આપણે માત્ર એટલું જ ખબર હોય ને, એટલું જ યાદ રાખ્યું હોય કે ઇનક્રેડિબલ એટલે અનબિલીવેબલ, ન માનવામાં આવે તેવું. આટલું જ ગોખ્યું હોય કે આટલું જ યાદ રાખ્યું હોય, અને અહીંયા નન ઓફ ધીઝ હોય, અને આ ત્રણમાં ક્યાંય અનબિલીવેબલ ન હોય તો નન ઓફ ધીઝ ટીક થઈ જાય કે ન થઈ જાય? બરાબર. આ પણ પૂછવાની રીત છે, આ સિલેબસ બહારની રીત છે, એમ સમજો ના? બરાબર. તો ભૂલ થાય કે ન થાય, એટલે બીજો અર્થ પણ આવરી લેવા માટે મેં આ રીતે ઓપ્શન આપ્યું. અનબિલીવેબલ ઓપ્શન નથી આપ્યું. જવાબ છે ઇન્ટરેસ્ટિંગ. આ યાદ રાખવાનું. ખબર નહોતી તો હવે પડી, આમ બીજું કંઈ છે નહીં. નેક્સ્ટ. અચ્છા, આનો મતલબ હિઝ કમાન્ડ ઓવર ઇન્ટરનેશનલ લેંગ્વેજીસ ઇઝ ડેશ. એનો જે પ્રભાવ છે, પ્રભુત્વ છે, સોરી, પ્રભુત્વ આંતરરાષ્ટ્રીય ભાષા ઉપરનું, તે ન માનવામાં આવે તેવો છે. આવું પણ બોલી શકાય. રસપ્રદ છે, આવું પણ બોલી શકાય. નેક્સ્ટ. પ્લુરલ ઓફ. બહુવચન, એક વચન, અગેન વોકેબ છે. અહીંયા શું ધ્યાન રાખો, સી આમાં ક્યાંય કોઈ નિયમ નથી એક વચન બહુવચનમાં. હું તમને આજે કહી રહ્યો છું ને, આને બહુ ધ્યાનથી સમજજો. ઘણી બુક્સ છે, બરાબર. હવે જેમાં
આપણે જોઈએ કે ભાઈ છેલ્લે એફ આવતો હોય તો બહુવચનમાં પાછળ VES આવે, બરાબર, અને કેટલાકમાં છે તે શું આવે કે ભાઈ એકલો એસ આવે. તો એ વર્ગીકરણ જ કરેલું છે કે ભાઈ જેમાં છેલ્લે એફ હોય ને એસથી બનતા બહુવચન લિસ્ટ જ હશે. પણ પછી લખ્યો પણ અમુકમાં જે છે પણ નીચેના બધામાં નામમાં બહુવચનમાં VES આવે. નિયમ નથી ક્યાંય આપેલો, ધ્યાનથી જોજો. એટલે આ યાદ જ રાખવાનું છે. પ્રૂફ છે, આઈડેન્ટિફાય ધ પ્લુરલ ઓફ પ્રૂફ. પ્રૂફનું બહુવચન પ્રૂફ્સ થાય. આ ન થાય, બરાબર, આ ન થાય. આ જે પ્રૂફ્સ છે ને, આ પ્રૂફ્સ, આનું ક્રિયાપદ છે. સિંગલ ઓ, આ તો શબ્દ જ નથી, આય નથી, બરાબર. આ ધ્યાન રાખજો. ફાઇન. સો દેટ્સ ઇટ ફોર ટુડે. મળતા રહેશું અને આ રીતે પ્રયત્ન, પ્રેક્ટિસ ચાલુ રહેશે આપણી. કરેક્ટ. કોઈ પણ ડાઉટ હોય જસ્ટ કમેન્ટ કરો, ડાઉટ સોલ્વ થઈ જશે બને એટલો વહેલો. ઓકે, સો કીપ ગોઈંગ, કીપ વર્કિંગ હાર્ડર. થેન્ક્સ ફોર વોચિંગ.